રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડાવદર ગામમાં આવેલ જે કલેરિયા નામની સ્કૂલની કાગળ પર ચાલુ છે, પણ વિદ્યાર્થીઓ ગાયબ, ચોપડે ફક્ત નામો જોવા મળ્યા। ધોરાજી તાલુકાના છાડાવદર ગામમાં આવેલ જે કલેરિયા નામની માધ્યમિક શાળા અને ગ્રાન્ટેડ શાળા હોય, આ શાળામાં કુલ 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, ફક્ત ચોપડે નામો નોંધાય હોય તેવું જાણવા મળ્યું। ધોરાજી તાલુકાના છાડાવદર ગામની આ સ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી ફક્ત કાગળ પર ચાલતું હોય તેવું સ્થાનિક આગેવાન દિલીપભાઈ ભાસ્કર દ્વારા આ સ્કૂલનો મુદ્દો ઉજાગર કરાયો। ધોરાજી તાલુકાના ભોગામડા વિસ્તારની જે કાલરિયા માધ્યમિક શાળા છે, જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે, શાળા નકલી નથી, શાળાને મંજૂરી મળેલી છે, શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ। 9મું અને 10મું એક વર્ગ ચાલે છે। વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે। શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક એમ 2 જણનું મહેકમ અત્યારે હાલ કાર્યરત છે, પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું। બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે, નોંધાયેલી શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું નહીં। શાળાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાળામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે, એટલે તપાસના અંતે અમે એમાં આગળ કહી શકીશું। દીપક ભાસ્કર। દીપકભાઈ, આજે છાડાવદર પાસે સ્કૂલ આવેલી, શું કહેશો? બહુ તમે જાગૃત કે જે પ્રસાદ આક્ષેપ કરે છે, શું કહેશો? આક્ષેપની ખરેખર સખ્ત હકીકત છે કે આ સ્કૂલ બંધ જ છે। ગ્રામજનો પણ કહી ચૂક્યા છે કે આ સ્કૂલ બંધ જ છે। છેલ્લા 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ છે અને સરકારી ચોપડે ઓલરેડી સ્કૂલ ચાલુ છે। અહીંયા કોઈ વિદ્યાર્થીઓ નથી। આજુબાજુના જે માસ્ટર ચેક કરેલ, માસ્ટરમાં જોયેલ છે, આ વિદ્યાર્થીઓ અહીંયા આજુબાજુના કોઈ વિદ્યાર્થીઓ છે જ નહીં। આજુબાજુના ગ્રામ્યના છોકરાઓ કોઈ વિદ્યાર્થી અહીંના સ્થાનિક છે જ નહીં। આજે ઘણા વર્ષોથી ઉચાપત કરેલી છે, શું કહેશો? છેલ્લા 10 વર્ષથી આ લોકોએ ઉચાપત કરેલી છે પગારની રિકવરી થવી જોઈએ। આની માટે કાયદાકીય સકંજો કસાવો જોઈએ એવી મારી માંગણી છે। ભાસ્કરે એવું જણાવ્યું કે 10 વર્ષથી આ બિલ્ડિંગ બંધ હાલતમાં છે અને આ શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ ફક્ત ચોપડે નામો નોંધાય છે। નામના વિદ્યાર્થીઓ અન્ય કોઈ જગ્યાએ અભ્યાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે। આ શાળા કર્મચારીઓ બેઠા પગાર ખાઈ રહ્યા છે અને આની તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર પર કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવું જણાવ્યું। આ જે કલેરિયા શાળા વિશે મીડિયા સમક્ષ જણાવ્યું કે આ સ્કૂલ ચોપડે તો નોંધાઈ, પણ જે વિદ્યાર્થીઓ અનિયમિત છે છતાં આ મુદ્દે તપાસ કરવામાં આવશે તેવું જણાવેલ। હવે જોવાનું એ રહ્યું કે આ સ્કૂલ, શાળા અને જવાબદાર કર્મચારી ઉપર કેવા પ્રકારના પગલાં લેવાશે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।